નર્મદાનું પાણી એની લાઈન અમારી સોસાયટીના ગેટ સુધી આવી ગઈ છે. હવે અમે પાણી માટે એપ્લાય કરીએ છીએ તો એએમસી ને એમાંથી એવું કહે છે કે બીયુ પરમિશન લઈને આવો. અમારી સોસાયટી 2010માં બનેલી છે, ત્યારે બીયુનો કાયદો હતો નહીં, ગ્રામ પંચાયત હતું, ગ્રામ પંચાયત રજા ચિઠ્ઠી આપતી હતી. તો બીયુ પરમિશન વગર સોસાયટીને નર્મદાનું પાણી મળે એવી એક આપ સૂચના આપો તો વધારે સારું છે. ભૂષા સોસાયટીમાંથી વાત કરું છું. અમારી મુખ્ય સમસ્યાઓ એ છે કે અમારા ત્યાં ખૂબ પાણી ભરાઈ જાય છે અને નર્મદાનું પાણી અમારે અપૂરતું મળી રહ્યું છે. જે 170 મકાનની સામે ખાલી અમને 50,000 લીટર જ પાણી મળે છે, જે 1.5 લાખ લીટર મળવું જોઈએ. તો એનામાં પ્લીઝ તમે થોડુંક ધ્યાન આપો તો વધારે સારું છે. પ્લસ ડ્રેનેજ લાઈનો ઓલવેઝ બેક મારે છે ત્યાંથી, છેક કબીર એન્કલેવથી લઈ અને છેક ગુમા 89 સુધી પાણી પુષ્કળ ભરાઈ જાય છે, જેનો પાણીનો નિકાલ 2-3 દિવસ સુધી થતો નથી. તો મારી નમ્ર વિનંતી છે કે ત્યાં સ્ટોમ વોટર લાઈન નાખો તો ઘણી અંતે આપણને રાહત મળી શકે એમ છે. મને લોક દરબાર રાખવાનો હતો ત્યારે મેં ફોન કર્યો તો મને કહ્યું કે આપણે થોડા પેલી બાજુ રાખીએ, ઘાટલોડિયા વિધાનસભા બાજુ, એટલે ઘાટલોડિયા બાજુ રાખીએ. મને ખબર હતી કેમ કહ્યું, કારણ કે અહીંયા ગુમામાં, આંબલીમાં, બોપલમાં પાણી ભરાઈ ગયું. તમે બધા કે બહુ વધારે મારા ઉથડા લીધા નહીં, બોલ્યા નહીં, પણ હું એટલે જ આવ્યો છું મિત્રો, કારણ કે મને ખબર છે, ભલે અમે કહીએ કે 21 ઇંચ વરસાદ એક સાથે થઈ ગયો, એ હકીકત પણ છે. છેલ્લા 50 વર્ષમાં ક્યારેય 21 ઇંચ વરસાદ નથી થયો. તો કોર્પોરેશનના, રાજ્ય સરકારના બધાના જે આયોજનો હોય એ આયોજનો બધા નાના પડી ગયા. હું ખાલી એક જ વાત કહેવા માંગુ છું, હું બીજી વાર મત લેવા આવીશ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો એ તમારા ઘરમાં પાણી ના આવે એવી વ્યવસ્થા કરો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.